દેશના આદિવાસી અને વંચિતોના આદર્શ એવા બિરસા મુંડાજીની પ્રતિમાના અનાવરણમાં આટલા પ્રેમ અને સન્માનપૂર્વક મને આમંત્રણ પાઠવા બદલ સમગ્ર આદિવાસી સમાજ અને આદિવાસી યોદ્ધા મારા ભાઈ સાથી અનંત પટેલનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજે એની જરૂર નથી, એના માટે બીજા મિત્રો છે. આજે આ પ્રસંગે તમને એક જ વાત કહેવાની છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મારા સાથી પૂર્વ ધારાસભ્ય નવસાદ પટેલ સાથે, નવસાદભાઈ સોલંકીની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને આજે ભાઈ અનંત પટેલ સાથે બિરસા મુંડાજીનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. એનો મતલબ એમ કે આપણે આજે દલિત આદિવાસી સમાજની એકતાની વાત કરવાનો પણ પ્રસંગ છે. ગઈકાલે કહેતો હતો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ તો થઈ ગયું, પણ ભારતમાંથી જો જાતિવાદ, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા ખતમ ના થાય તો બાબા સાહેબ આંબેડકરના સપનાનું ભારત બને નહીં. એ જ પ્રમાણે બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ તો લાગી ગયું અને એમનું સ્ટેચ્યુ દરેક આદિવાસીના દિલમાં તો છે જ, પણ પાર તાપી રિવર લિંકનું આંદોલન જીતીએ તો સ્ટેચ્યુ જો પેશાનો કાયદો લાગુ થાય તો બિરસા મુંડાના સપના સાકાર થાય. જો જંગલ જમીન મળે તો સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે. જો એક પણ આદિવાસી સમાજનું બાળક કુપોષિત ના રહે, હકના અધિકાર મળે, કામ ધંધો રોજગારી મળે અને સુરત અને અમદાવાદ ને મુંબઈ જઈ કડિયા મજૂર તરીકે મોટી મોટી બિલ્ડિંગમાં ચડીને પડીને મરવું ના પડે તો આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાનો મતલબ છે. આપ સૌને બિરસા મુંડાજીની પ્રતિમાનું સ્ટેચ્યુના અનાવરણ માટે ફરી એકવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથોસાથ એ અપેક્ષા રાખું છું તમે એવી ક્રાંતિ કરશો, એવી લડત કરશો, એવો સંઘર્ષ કરશો, એવું આંદોલન કરશો કે પાર તાપી રિવર લિંક યોજનામાં 1 લાખ તો શું, એક પણ આદિવાસીને પોતાની જમીન પોતાના ગામમાંથી બેદખલ કરવામાં આવે નહીં. આંદોલન થશે. જ્યારે પણ જરૂર પડે મને યાદ કરજો. આવતીકાલે 9 તારીખે પણ તમારી વચ્ચે છું, 14 તારીખે પણ ધરમપુરમાં રેલી છે. તમારી વચ્ચે આવીને જોડાઈશ. આપણે દલિતોએ, આદિવાસીઓએ, મુસ્લિમોએ, બીએનટીઓએ, તમામ ગરીબ વંચિત વર્ગોએ, ખેડૂતો, પશુપાલકો, કામદારો, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આ તમામ સાથે મળીને લડીએ તો ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર અને બિરસા મુંડાના સપનાનું ભારત બને. મને લાગે છે સાથે મળીને લડીશું, સાથે મળીને ઇન્કલાબ કરીશું, જય ભીમ અને જય જોહાર બોલીશું તો આપણને આંદોલનમાં પણ સફળતા મળશે. છેલ્લે દિલથી એક વાત કહું, અનંત પટેલને બરાબર ઓળખી લેજો. આખા ગુજરાતમાં આવો આદિવાસી નેતા તમને મળશે નહીં. આ નેતાના હાથ પગ મજબૂત કરો. તમારી કાળી મજૂરીની પાઈમાંથી ફૂલ લઈને ફૂલની પાંખડી આપીને અનંતભાઈની તમારી રેલીને, આંદોલનને સફળ બનાવો, ચૂંટણીમાં જીતાડો અને ત્રીજી વખત ગુજરાતની વિધાનસભામાં મોકલો તો ફક્ત વાંચતા નહીં, આખા ગુજરાતના આદિવાસી અને ગરીબોનો અવાજ બનશે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું. જય ભીમ, જય જોહાર. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. એક તીર એક કમાન, આદિવાસી એક સમાન. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. જય આદિવાસી. देखो देखो
ખરેખર આપે